રામ રામ બધાને સ્વાગત છે તમારું ભીલ વિજય વ્લોગમાં. આપણે ભાઈ અત્યારે બારાવાળા ભૂતળા દાદાના દર્શન કરવા આવ્યા છીએ, બરોબર. અને આ બારાનું જંગલ છે, બરોબર. અને મેથળા ગામમાં આ બારાવાળા ભૂતળા દાદા આવેલા છે દરિયા કિનારે. તો વ્લોગમાં ભાઈ તમે કન્ટિન્યુ બનાવી રહેજો, હું તમને આગળ વ્લોગમાં બધું બતાવીશ અને લાસ્ટ સુધી જોજો એટલે મજા આવશે તમને. તો ભાઈ આ મેથળાનું જંગલ છે, જો આને કાંઈટ કહેવાય લગભગ. ગાડી હાલ્યા છે અમારી, હવે ગાડી ટકો થઈ ગઈ છે, જો ધજા આવી ગઈ છે. હે કાંટા અહીંયા આવે એટલે હોય ને ભાઈ. જો પવડા જો કેટલા ખતરનાક રસ્તો છે ભાઈ. તો થોડીક સોડા લઈને જાય છે અને જો આપણે બારાવાળા ભૂતળાદાનું સ્થાન આવી ગયું છે, બરોબર. તો ભાઈ વ્લોગ તમે કન્ટિન્યુ જોતા રહીજો. ગરમી થઈ ગઈ છે, જો આવી ગયું છે જો. તો ભાઈ આપણે જો પૂગી ગયા છીએ બારાવાળા ભૂતળા દાદાના. અને જો તમે જંગલમાંથી આવો એટલે આપણે આ ભૂતળા દાદાનું બેનર મળી જાય, બરોબર. અને અત્યારે ભાઈ થોડોક બદલાવે થઈ ગયો છે, જો શેડ નાખી દીધો આપણે. આ ધજા તો આગેથી દેખાઈ જાય, બરોબર. તો વ્લોગમાં ભાઈ તમે કન્ટિન્યુ બનાવી રહેજો. અને આપણા ભાઈ અજુભાઈ અહીંયા છે, હું એ ભાઈ બાજુમાં છું. અને ભાઈ મને કાંઈ માઇક આપ્યું છે આપણે બીજી ભાઈ. અને ભાઈ ઠેઠ તળાજાથી આવ્યા છે આપણા ભાઈઓ દાદાના દર્શન કરવા. અને ભાઈ તમે શરૂઆતમાં આવો એટલે સીધું તમને અહીંયા બોળિયું દેખાય, દાદાની ધજા દેખાય. ગમે ના બારામાં આવો તમને દાદાની ધોળી ધજા દેખાય એટલે કામ પતી ગયું. તમને બીવાની જરૂર છે નહીં. રાત હોય કે દિવસ હોય, જો કે અત્યારે તો થોડો દિવસ છે વાંધો નહીં, પણ રાત હોય ને તોય કંઈ ઉપાધિ નથી. ને અત્યાર સુધીમાં વિજયભાઈ હું તો કહું ને બહુ સારા બદલાવ થઈ ગયા છે. અને આ જો ઘણું બધું ચોખ્ખું થઈ ગયું છે. પ્લસમાં જો અહીંયા પાણીની વ્યવસ્થા, આ બંધારાનું પાણી છે, પીવા એવું જ નથી. પીવાના પાણીની પણ સુવિધા કરવામાં આવશે ઇન ભવિષ્યમાં. અને ભાઈ તોયથી પીવાનું પાણી તો મેકી જ જાય છે. પાઉસ છે ને અત્યારે ડોલ ભરેલ છે, મેકી જાય છે પાણીના પાઉસ ને, એટલે પીવાનું એવો કોઈ સવાલ જ નથી. ને અંદર કેવી બદલાવ થયા છે. પહેલા બહુ ઓછું હતું બધું, અત્યારે ઘણું બદલાઈ ગયું છે વિજયભાઈ. ને હવે તમને તમારા દર્શકોને દર્શન કરાવી અને મજા આવે. હાલો તમે પાછળ વહી આવો, એટલે તમને દાદાના દર્શન કરાવી, બરોબર. વ્લોગમાં ભાઈ કન્ટિન્યુ બના રહેજો, બરોબર. હવે આપણે દર્શન કરી લીધા, કેમ કે પછી વ્લોગ બનાવાય. અત્યારે જો આ થોડીક વાર પહેલા જ પાણી ભર્યું છે. અત્યારે આ બંધારામાંથી મોટર ચાલુ કરી હતી ને ભાઈ, પેટ્રોલથી હાલે મોટર. એ મોટર ચાલુ કરીને મશીન ચાલુ કરીને તો અત્યારે પાણી ભર્યું છે વાપરવા પૂરતી, રોપડા પાવા પૂરતી. પછી અહીંયા આ છપ્પર ઠંડુ કરવા માટે આ પાણીનો ઉપયોગ થાય, પીવા માટે તો નહીં, પીવા માટે અલગથી લાવવામાં આવે છે. હાલો તમે પાછળ વી આવો. ને ભાઈ જનાવરની થોડીક બીક રહે, શ્રદ્ધાળુઓ કોક આવે રાતે, અહીંયા રાત રોકાવાનું બને તો ભાઈ છે ને આ જાળી નાખી દીધી. અંદર તમે શાંતિથી ગાડલાની પણ સુવિધા છે, તમે અંદર બેસી શકો, બરોબર. અહીં તો જાળી નાખી દો એટલે હાવ પેક થઈ જાય, એટલે દીપડા છે એવા જનાવરોનું બીક ઓછી રહે એમ, એવી બહુ ચિંતા નહીં. બાકી છે ને આવડો મોટો શિયાળ થઈ ગયો. હવે પેલા નાનું એવું છપ્પર હતું, અહીંયા તમે જોઈ શકો છો. આ છે કે વિજયભાઈ, આ જગ્યામાં છે કે એટલે સુધી 4 થાંભલીમાં છપ્પર હતું. પહેલી વાર આવ્યા ત્યારે થોડું 4 થાંભલીમાં એટલું છપ્પર હતું. અને દાદાનું થાનક છે ને વિજયભાઈ, અહીંયા હતું પહેલા. એકવાર થાનક બદલે, હવે દાદા અહીં બેસી ગયા. હવે કોઈના બાપાની ટેવડ નહીં, અહીં દાદાને હલાવીએ કે એકવાર દાદા મંજૂરી આપે, બીજી વાર ન મંજૂરી આપે. અહીંની મંજૂરી લઈને દાદાનું થાનક જો અહીંયા બદલી નાખ્યું છે. ને ભાઈ આ શેડ, પછી તમે ધજા ધોઈ, સ્તંભ, પછી આ ઇન્વર્ટર, આની અંદર ઇન્વર્ટર છે ઓટોમેટિક. રાતે જો લાઇટ થઈ જાય, બધે સુવિધા ઘણી બધી થઈ ગઈ છે. આ ઇન્વર્ટર છે. તો એ બધું આપણે સેવાભાવી લોકોએ છે ને જાત મહેનતથી પોતાના પૈસાથી એ બધું કરી આપ્યું છે દાદાના ભરોસા ઉપર. અને જો આ ખુરડી શું છે તમે જોઈ શકો છો, પાછળ આજુબાજુ આ બાજુ ખુરડી શું છે બધી શ્રદ્ધાળુઓને બેસવા માટે. અને અહીંયા ગાડલા છે મજાના. જો આ બધા લોકોએ છે ને પ્રેમથી દાદા ભરોસે બધું આપ્યું છે. અને હજી લોકો આપે છે. પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે, શું કહેવાય ફિલ્ટર પણ લગાડવામાં આવશે થોડાક સમયમાં. બાકી વિજયભાઈ છે ને અહીંયા જો શું લખેલું છે, જય હો બારાવાળાની સરકાર. બારાવાળાની એટલે કે બારા પડખે આ દાદાની સ્થાપના છે, બેહણા છે, એટલે એને બારાવાળા દાદા કહેવામાં આવે છે, બરોબર.
બારું એટલે ઓલું દરિયાનું પાણી બહાર જતું હોય કે નદીનું પાણી દરિયામાં જતું હોય એને બારું કહેવામાં આવે ટૂંકમાં સામાન્ય રીતે. તો આ બારાવાળા દાદા અને જો હજી હું બાપ બેઠો છું તો મૂંઝાવાનું નહીં. તમારા જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે વિજયભાઈ, બરોબર ને? મૂંઝાવાનું નહીં. જો અહીંયા દાદાના બેહણા છે અને અહીંયા તમે આવો શાંતિથી બેસો, તમને મનને બહુ શાંતિ મળે ખરેખર. દરિયા કિનારે છે એટલે ભાઈ ઠંડો બહાર આવે. હા, મજા આવ્યા કરે. અને જો અહીંયા જો બાળકોના નાના નાના ફોટા, જેમ આપણે મોગલમાના ધામમાં જેમ બાળકોના ફોટા લગાડે એમ અહીંયા દાદાના ધામમાં પણ જો નાના નાના બાળકોના ફોટા લગાડે છે. ઘણા માનતા દાદાનો જૂનો ફોટો જો ઉપર 2016 નો ફોટો છે. 2016-17 નો ફોટો દાદાનો ફોટો છે, એ જૂનો ફોટો છે. એવી રીતનું છે. દર્શન કરી લેજો બધા, બરોબર? અને એક જય બારાવાળા ભૂતરા દાદા કોમેન્ટ કરી દેજો. હા, અને આગળ તમને લઈ જાય પાછા. આ છે ને આ થાનક કેવી જગ્યાએ છે ને તમને ડ્રોન શૂટમાં જોવા મળી જશે. મારી પાસે થોડાક ડ્રોન શૂટ પડ્યા છે તો વિજયભાઈને આપી દઈશ. અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો. જગ્યા ઉપર દાદાનું થાનક છે ને, અહીં કોઈ બેન દીકરી આવે તો મૂંઝાવાની. અહીં જો ઘણા બધા આદમીને બેઠા હોય તો બેન દીકરી આવે તો એને હમું જોવાય નહીં આપણે ભૂલથી, કારણ કે દાદા ભૂકા કાઢી નાખે. દાદા તો જોઈ ન હોય કે એવું કાંઈ એમ છે. એટલે આ બહુ આમ ભલે સુનસાન જગ્યા છે પણ બહુ સેફ છે વિજયભાઈ. સાચી વાત, બરોબર ને? એ બહુ દાદાની દયા છે. અને અહીં જો કૂતરાતા હોય તમે કોઈ પણ પ્રકારની વિજયભાઈ આપણે તમે કોઈ પણ પ્રકારની પ્રસાદી ચડાવો ને, એ તો આપણે બારાનો ખાવા જ નથી. અહીંયા તમે નાળિયેર હોય છે તો એવું બધું ખાઈ જાય. ક્યારેક તો પૈયાલો જ થઈ જાય. આ જો નાનો પાડીએ કે શૂટ લ્યો. બાકી બોલો. દાદાની બધી મરજી છે, નકર તો અહીંયા આપણે બેસી નહીં. દાદા કે કાંઈ વાંધો નહીં, જો એની રીતે પ્રસાદી લઈને વયો ગયો. દાદાની મરજી હોય તો બધું થાય છે. અને ઘણી બધી વિજયભાઈ બારાવાળા દાદાની કહાની છે. આમ તો બહુ મોટી છે, પણ તમારી પબ્લિકને કહેવાનું એટલું કે તમે હે ને એકવાર દાદાના દર્શન કરવા જરૂર આવો. અને વિડીયો પસંદ કરો. તમને હે ને કદાચ નો સબસ્ક્રાઈબ કરી હોય ચેનલ તો કરી નાખો. ભાઈ ઘણી બધી મહેનત કરે છે, દાદાના દર્શન કરાવ્યા છે. અને બાકી તો વિજયભાઈ શું કહો તમે? બસ આપણે ભાઈ આવ્યા બારાવાળા ભૂતરા દાદાના, બરોબર? અને તમે પણ એકવાર આવો. તમે ત્યાંથી શું કહેવાય મેથળાથી અહીંયા તમે પૂછશો ને, તમને એ મજા આવશે ને. તમને એમ થાય બોલો ઓરિજિનલ જંગલ કેવું હોય, જંગલ સફારી ગાડી લઈને આવો ને એટલે ફૂલ મજા આવે, બરોબર? તમે ઓલો ગીરમાં સફારી કરવા જાવ એની જેવું જ તમને ફીલ આવે. ગીરમાં તમને ગાડી હાંકવા ન દે, અહીંયા તમારે ખુદને ગાડી હાંકવાની. એડવેન્ચર આમાં મેં બહુ એડવેન્ચર કર્યા વિજયભાઈ દાદાની દયાથી. દાદા ભરોસે બધું. દાદા તમે ધ્યાન રાખજો, નકર તો અમારા અહીંયા કોક ગમે ખીલા ગાડી વ્યૂ છે, તમે આગળ રહેજો 2 ડગલા. દાદા રે પાછા, દાદાને કહો એટલે રે, નો કહો તોય રે. તમે આ જંગલમાં હોય નો કોઈ તોય દાદા તમારે આગળ રે, કાંઈ વાંધો નહીં. હું શું મજામાં. દાદાની એટલો બધી દયા છે વિજયભાઈ. તો ભાઈ આવજો એકવાર, મજા આવશે, બરોબર? હા. બાકી વિડીયોમાં બહુ તમને ઝાઝું ન કહે કે તમે અહીંયા આવો પછી અનુભવ કરો. હા, પછી મજા આવે, બરોબર? જાણો, દર્શન કરો, દાદાની કહાની સાંભળો. અહીંયા કોઈ પણ બેઠું હોય દાદા વિશે વાત કરતું હોય કે દાદા આવા હતા, દાદાની એટલી કૃપા છે, એટલી દયા છે, બરાબર? તો એકવાર જરૂરથી મુલાકાત લો મેથળા ગામની, બરાબર? કોટડાથી પણ અવાય, મેથળાથી પણ અવાય, બંને જગ્યાથી પણ અવાય. ઊંચા કોટડા સાઉન્ડમાંના મંદિરેથી પણ, દરિયામાંથી અવાય. જ્યારે દરિયો ખાલી હોય ત્યારે, ભીર્યો હોય તો ન આવ્યો નો તો પા ફસાઈ જાય. પાણી ભીરું હોય તો એમાંથી કેમ હાલવું? એ વાત ને. એટલે તમે મેથળાથી પણ આવી શકો. મેથળાથી એકવાર દર્શન કરવા જરૂર દાદાના આવો. ને બાકી તમને આ બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવજો. જય બારાવાળા ભૂતરા દાદા વિજયભાઈ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે દર્શકોને એકવાર કહીજો જય બારાવાળા ભૂતરા દાદા ભાઈ, એક કોમેન્ટ કરી દેજો, બરોબર? હા. અને વિડીયો ગમે તો શેર, સબસ્ક્રાઇબ, લાઈક જે ગમે એ કરી નાખજો, બરોબર? કરી નાખજો ભાઈ. જય બાકી દાદા ભરોસે આપણે મહેનત કરવી આપણે હાથમાં છે. દેવું એ બારાવાળા ભૂતરા ભૂતરા દાદાના હાથમાં છે. બાકી તો કાંઈ નહીં, વધારાનું કાંઈ નહીં કહેતા નથી. થોડા
તો ભાઈ આપણે બારામાં આવી ગયા છીએ બરોબર. જો આ ભૂતળા દાદાનું સ્થાનક છે અને આ બારું છે. આ જો આલીશાન જંગલો અને આ બાજુ દરિયો છે અને આમ થોડા ખાલી એટલે કોટડા આવી જાય. તો ભાઈ બ્લોગ તમે કન્ટિન્યુ ચાલુ રાખજો. અને અત્યારે ભાઈ પાણી આવેલું નથી કેમ કે અત્યારે વાગ્યા છે 5 જેવું લગભગ થઈ ગયું છે. તો ભાઈ દરિયો આવી ગયો છે અને પવનભાઈ દરિયા કિનારા એટલે ફૂલ છે. જો કંઈક પકડવા જાય છે. જો પવનનો અવાજ બહુ આવતો છે. અને આ છે આપણે સાવનમાનું મંદિર કોટડા. ત્યાંથી તમે આવી શકો પણ અત્યારે પાણી આવી ગયેલું છે. અને આ છે આપણે ભૂતળા દાદાનું સ્થાન. તો ગડાડે બીજો